શરૂઆત કરી વિગતવાર તો કોંગ્રેસમાંથી વધુ એક નેતાએ રાજીનામું આપી શકે તેવી માહિતી અત્યારે સામે આવી છે તો પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ રાજીનામું આપી શકે છે। રાજીનામું આપ્યાની વાત વાયરલ થઈ છે અને પ્રદેશ 24 ગુજરાતીની ટીમે રઘુ દેસાઈ સાથે સંપર્ક કર્યો હતો પણ તેમને વાત નહોતી કરી અને કોંગ્રેસ પક્ષથી નારાજ હોવાનું રઘુ દેસાઈએ વાત કરી હતી। મહત્વની વાત છે કે જે રીતે કોંગ્રેસમાંથી વધુ એક નેતા રાજીનામું આપી શકે છે। રઘુ દેસાઈ રાજીનામું આપશે તેને લઈને જે વાત વહેતી થઈ છે તેને લઈને રાજકીય ગરમાવો પણ આવ્યો છે। કોંગ્રેસના નેતાઓથી રઘુ દેસાઈ નારાજ હોવાની વાત વહેતી થઈ છે। મહત્વપૂર્ણ બાબત અત્યારે સામે આવી રહી છે। આ મોટું નામ છે રઘુ દેસાઈ। કોંગ્રેસમાંથી વધુ એક નેતા રાજીનામું આપી શકે છે અને આ રાજીનામાથી રાજકીય માહોલ પણ ગરમાઈ ગયો છે। પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ રાજીનામું આપી શકે છે તેવી વાતો અત્યારે વહેતી થઈ છે। કોંગ્રેસના નેતાઓ જે રઘુ દેસાઈથી નારાજ છે તેવી વાત પણ વહેતી થઈ છે। 2019 ઉત્તર ગુજરાતની રાધનપુર વિધાનસભામાંથી ચૂંટણીમાં પેટા ચૂંટણીમાં લોકોના વોટ મેળવીને ધારાસભ્ય બનેલા એવા કોંગ્રેસ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની સવારથી નારાજ હોવાની વિગતો તમામ માધ્યમોમાં ચાલી રહી છે, જેની મુલાકાત આજે અમે અમદાવાદ ખાતેના સેન્ટોસા હાઉસ ખાતે રઘુભાઈ દેસાઈની મુલાકાત કરી છે। એમના નિવાસ સ્થાને અમે મુલાકાત લઈને જાણવાનો પ્રયાસ કર્યો છે, જેમાં રઘુભાઈ દેસાઈએ એવું કહ્યું છે કે મેં રાજીનામું નથી આપ્યું, હું પક્ષથી નારાજ છું। વાત સાચી છે, છેલ્લા ઘણા સમયથી હું નારાજ ચાલી રહ્યો છું અને મારી નારાજગી મારા લીધે નહીં પરંતુ મારા કાર્યકર્તાઓ, મારા વિધાનસભા ક્ષેત્રના જે સમર્થકો છે તેના કારણે ચાલી રહી છે। છેલ્લા ઘણા સમયથી આંતરિક વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ જોકે એમણે આંતરિક વિવાદના કારણો નથી કહ્યા। એમણે એટલું ચોક્કસ કહ્યું છે કે ગઈકાલે અથવા 2 દિવસ પહેલાં રાષ્ટ્રીય જે નેતા છે સુહાસિની યાદવ તેમણે એમની મુલાકાત કરી છે। ઉત્તર ગુજરાતના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ જે હાલ રનિંગ ધારાસભ્ય તેમણે પણ એમની મુલાકાત કરી છે, તેમને મનાવવાનો પ્રયાસ કર્યો છે। રઘુભાઈ દેસાઈ હવે આવનારા દિવસોમાં આ અંગે માને છે કે નહીં એમનો શું નિર્ણય રહે છે। જો કે હા, એક વાત નક્કી છે કે જો હાઈકમાન કોંગ્રેસનું હાઈકમાન આ બાબતે જો કોઈ યોગ્ય નિર્ણય નહીં કરે તો 100% રઘુભાઈ દેસાઈ રાજીનામું આપી શકે એમ છે। તેમણે કહ્યું છે કે હું રાજીનામું આપીશ કે નહીં એ નક્કી કરવાનું છે આવનારા દિવસોમાં, પરંતુ હું નારાજ છું એ પાક્કું છે। હવે કોંગ્રેસને એ જોવાનું રહ્યું કે રઘુભાઈ દેસાઈને મનાવવા માટે કોંગ્રેસ કેવા પ્રયાસો કરે છે, એમને મનાવી શકશે કે નહીં, કે રઘુભાઈ દેસાઈ રાજીનામું આપશે તે બધું આવનારા સમયમાં જોવાનું રહ્યું। પરંતુ હવે એક વાત તો નક્કી થાય છે કે રઘુભાઈ દેસાઈ એ જે ઉત્તર ગુજરાતનું મોટું માથું છે, રાધનપુર વિધાનસભામાં 2019માં પેટા ઇલેક્શનમાં વિજય મેળવ્યો છે, 2022 સુધી તેઓ ધારાસભ્ય રહ્યા હતા, હાલ તેઓ નારાજ ચાલી રહ્યા છે। કેમેરામેન ગૌતમ સાથે કમલેશ રોહિડા, પ્રદેશ 24 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ।